કરીને કે જાકર ખાઈ કરી કે એટલે હું બધે તમારે સપોર્ટ થઈ ગયા છે સમજી લીધો આમ કેટલે હું કામ એમ કરાવો આ સપોર્ટ જ ગણાય ને વીરસિંહ હાલતો છે નો ગાળી દે હું કાઈ બોલ્યો તો મે આવીને કીધું અરે એમ નહીં જો આણે એમ કીધું લીલા તોડ લેવા છે ત્યારે એમ કીધું નહીં મળે સવારમાં એ આ ગાહડી આમાં નાખે કાટા માથે મૂકે એમાં તમારે શું ફેર પડ્યો અને એ ચોખાની કરવાના તમારી પાસે કરાવવાના નથી ચોખાની મજૂરી તમારી માં સડે હું લઈ જાવ એટલે નો સડે તમને એટલી તો ખબર પડે કે નહીં આઈથી તોલ્યા એટલે માલ આવે કે નો આવે તમારે હમા કરવાનું રે પણ આવો દીનો એમ નહીં નો હાલે આ તમે માં લઈ જાવ તમારે હમું કરવાનું રે હું આઈથી લઈ ગયો એટલે તમને તમારે કેની મજૂરી તમે લઈ જાવ મારે આવું કાઈ ના રે ભાઈ તમે નહીં તમે ગાળી દીધી મને મે ખાઈ લીધી તમારે 30% અને તમારે જાવ છે બીજું કઈ નહીં 30% મરસા મળે તમને એમ ના પાડી કેવું છે બીજું કઈ નહીં તમારે જે કરવું હોય આની પાસે તમારે 30% લેવાના અરે એની પાસે 22% ઉપર થઈ દેવા બરાબર મારે ઘરે જો ઉભાઈ જો સાંભળ તને ગાળી દીધી અને તુકારો નથી કર્યો પણ એક તારે મરસા અમારી પાસે ન લેવાનું થાય કોનો ભાગ્ય છો એટલે આપણે જો ભાગ્ય કોનો છો ઈ પેલા શોક કરી તો તાર કોઈ પાસે લેવાનો તો આને હું કેમ કીધું તો તાર ગાળી જ ન દેવાય એમ હા સાંભળો તો મણ હોય એમાંથી એમ નહીં બેન એને કહી તો સંભળાય ને કે આ મરસા છે વીરસિંહે એમ કીધું કે અમારી મજૂર ન હોય જોખવાના તે મેં એને એમ કીધું મેં તમારે जय जोहार जय आदिवासी मारो तरफથી બધા ભાઈઓને હું આવી ગયો છું इसमें વાત કરી પ્રકારની કઈ વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખતા રહેજો અને જે તમે આગળ વિડીયો દેખ્યો મારા ભાઈ તે કઈ પ્રકારને બધી બજાવવાની ને એવી થઈ રહી છે હમણે તો તમે બી વાત સમજો મારા ભાઈ અગાડી તમે એ વિડીયો દેખ્યો હોય તે તમને માલુમ બધી પડી ગયું હોય કઈ પ્રકારમાં બજાઈ રહ્યા ને કઈ પ્રકારમાં મરચીની ભારીઓ ઉપર નાખી રહ્યા ને એમ કરી રહ્યા ને તેમ કરી રહ્યા ને તો તમે બી મારા ભાઈ સેટને બી હું ગમે એ ભલે સેટ દેખતા હોય તો કંઈ વાંધો નહીં તો એને પણ કહું કે તમે જે અગરવાણી હોય એને ભાગ્યો આલતા પહેલાં 4-5 જણા સાથે વાત કરજો તમારા જૂના જે રહેતા હોય ભાગ્યા એને સાથે વાત કરજો કારણ કે કઈ પ્રકારનો છે આ ભાગ્યો ને કઈ પ્રકારમાં રહેશે ને કેવી રીતનો રહેશે તે તમે બી વાત જાણજો થોડી અને ભાગ્યાને પણ કહું કે તમે બી આ કઈ પ્રકારનો સેટ છે ને કઈ પ્રકારની વાતો કરે છે ને કઈ નિંદાડે છે ને કઈ નિંદાડે ને કે કેમ દવા છટાડે છે ને કે કેમ ખાતર કાઢે છે અને કે કેમ આ હિસાબ કિતાબમાં છે ને કે કેમ નહીં એ બધું તમે જાણજો અને કે કેમ બોલે છે ને કે કેમ વ્યવસ્થિત રહેશે કે કેમ વાડિયા આવે છે કે કેમ નહીં એ બધું જાણજો મારા ભાઈ કારણ કે જાણવા માટે બહુ લાંબો સમય છે રાખજો કારણ કે 1-2 મહિના સુધી તમે એના ખેતરમાં કામ કરજો અને મજૂરી જાજો કે કેમ કરે છે કે કેમ નહીં સા પાણીમાં કે કેમ છે કે કેમ લાલચ છે એ બધું જાણજો તમે તે પછી તમે ભાગ રાખજો મારા ભાઈઓ કારણ કે ભાગ રાખવામાં બહુ હેલું નથી આપણે 12 મહિના અહીંયા કાઢવાના છે તો તમે કાયદેસર જાણજો બધું અને તે પછી તમે ભાગ રાખજો તમે અદર વગડે પછી 6 મહિના 5 મહિના 2 મહિના ભાગ રાખીને પછી તમે વયા જાઓ તો તમારે અહીંયા મજૂરી બધું રહી જાય અને તમારો અહીંયા ભાગમાં બધું રહી જતું હોય અને તમે અડધે અદર વગડે તમે નાહી જાઓ તો પછી તમારો વાવેતરનું બધું કપા ઉપર મોટો થયેલો હોય એવું બધું મેલીને તમે નાહી જાય તો તમારી મજૂરી કપાય મારા ભાઈ તો તમે બી જરીક જાણજો જય જોહાર જય આદિવાસી મારા તરફથી બધા ભાઈઓને આટલું જણાવતા જય જોહાર